આ છે વિરામ ચિહ્ન, આ છે ઉદ્ગાર ચિહ્ન, જેનો ઉપયોગ આપણે આપણો અંદર ભાવ રહેલો દર્શાવવા માટે કરીએ છીએ, આશ્ચર્ય દર્શાવવા માટે. આ છે પૂર્ણ વિરામ, જે આપણે વાક્ય પૂર્ણ થયું હોય ત્યાં મૂકીએ છીએ. આ છે પ્રશ્નાર્થ ચિહ્ન, જે આપણે કોઈ પણ વાક્યમાં પ્રશ્નાર્થ દર્શાવવો હોય અથવા કોઈ વાક્ય હોય જેમાં ચિહ્ન મૂકવાનું કહ્યું હોય તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં મૂકી છે. આ છે કાકપદ અથવા ઘોડી, આપણે વાક્યમાં કોઈ શબ્દ ભૂલાઈ ગયો હોય તો તેને લખવા માટે. આ છે લઘુ વિરામ અને ગુરુ વિરામ, ત્યાં આપણે શબ્દને વાક્યને અટકાવવા માટે કરીએ છીએ. આ છે અલ્પ વિરામ, ત્યાં આપણે જાતા બધા શબ્દો એક સરખા આવતા હોય તો તેને મૂકી શકીએ. આ છે કૌંસ, જે આપણે કોઈ પણ અંગ્રેજીનું ગુજરાતી કર્યું હોય અથવા કોઈ ફૂલ ફોર્મ લખવું હોય ત્યાં મૂકીએ છીએ. આ છે અવતરણ ચિહ્ન, જે આપણે કોઈ પણ બોલતા હોય તેની પાછળ તે બોલે છે એ લખવું હોય તો ડબલ અવતરણ ચિહ્ન થાય, અને કોઈ પણ શબ્દ એવો હોય તો સિંગલ અવતરણ ચિહ્ન. આપણે નોંધ દર્શાવવા માટે. સરસ, વેરી ગુડ.